આવતા દિવસો અંગે જોવા જઈએ તો હમણાં એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવતા નથી. આમ છતાં લગભગ હવે 4 ડિસેમ્બરથી ઠંડીની શક્યતા રહેશે. જ્યારે પશ્ચિમ વિક્ષોભ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં આવશે તે વખતે ટેમ્પરેચર જરા ઊંચું રહેશે. હમણાં એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવતા નથી. આમ છતાં લગભગ હવે 4 ડિસેમ્બરથી ઠંડીની શક્યતા રહેશે. અને ખાસ કરીને આ અઠવાડિયું અને થોડાક વધારે દિવસ સુધીમાં મહેસાણામાં ઉત્તર ગુજરાતમાં ન્યૂનતમ તાપમાન લગભગ 14 ડિગ્રી 15 ડિગ્રી કે તેથી નીચે જવાની શક્યતા રહેશે. પાટણ સમી હારીજના ભાગોમાં પણ ઠંડી પડવાની શક્યતા રહેશે. બનાસકાંઠાના ભાગોમાં પણ ઠંડીનું જોર વધશે. સાબરકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગોમાં પણ ઠંડીનું જોર વધશે. આ ઉપરાંત લગભગ પંચમહાલ ઉપરાંત કેટલાક અન્ય ભાગોમાં પણ ઠંડીનું જોર વધશે, અરવલ્લી વગેરે ભાગોમાં. પરંતુ વધુ વિશેષ માહિતી અંગે જોવા જઈએ તો હવે એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવેલ નથી, છતાં હમણાં જે પશ્ચિમ વિક્ષોભ નબળો પશ્ચિમ વિક્ષોભ આવેલ છે તેની અસરના તળે લગભગ ઠંડી વધવાની શક્યતા રહેશે. જ્યારે પશ્ચિમ વિક્ષોભ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં આવશે તે વખતે ટેમ્પરેચર જરા ઊંચું રહેશે. પણ જેવો પશ્ચિમ વિક્ષોભ લગભગ પૂર્વી તરફ ખસી જતાં પુનઃ ઠંડી પડવાની શક્યતા રહેશે. એટલે હવે ધીરે ધીરે ઠંડી આવી રહી છે. લગભગ ગિરનારના ભાગોમાં અને જૂનાગઢના ભાગોમાં, અમરેલીના ભાગમાં ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી ક્યાંક 16 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા રહેશે. ક્યાંક 17 ડિગ્રી પણ થઈ શકે, પરંતુ ઠંડીમાં વધઘટ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત રાજકોટ સુરેન્દ્રનગરના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ લઘુત્તમ તાપમાન થોડું વધારે રહેશે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં, વલસાડ વગેરે ભાગોમાં લઘુત્તમ તાપમાન સહેજ વધારે રહેવાની શક્યતા રહેશે. આ ઉપરાંત નવસારી સુરતના ભાગો અને ભરૂચના ભાગોમાં પણ લઘુત્તમ તાપમાન ઘટી શકે. સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ લઘુત્તમ તાપમાનમાં વધઘટ રહેવાની શક્યતા રહેશે. પણ ઉલ્લેખનીય છે કે આગામી થોડાક જ દિવસમાં બપોર પછી વાદળો આવવાની શક્યતા રહેશે. અને તારીખ 10 સુધીમાં ગુજરાતમાં વાદળવાયુની શક્યતા વધશે અને ધીરે ધીરે 17મી ડિસેમ્બર સુધીમાં વાદળવાયુના કારણે ક્યાંક હળવું માવઠું કે છાંટા થઈ શકવાની શક્યતા રહેશે. તારીખ 18થી 24 ડિસેમ્બરમાં બંગાળ ઉપસાગરમાં પણ હલચલ જોવા મળશે. જેની હલચલના કારણે તારીખ 18થી 24માં એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે. 20મી ડિસેમ્બરમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા રહેશે અને બરફ આચ્છાદિત ટોચના ભાગો થતા જશે. અને તારીખ 22 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડીને વેગ મળશે અને ઠંડી ધીમે ધીમે વધતી જશે. ગાત્રો સિઝનથી ઠંડી પડવાની શક્યતા રહેશે. તેમજ લગભગ 27મી ડિસેમ્બરે ઠંડા પવનનો હાડ કંપ આવે. 11મી જાન્યુઆરીએ પણ ઠંડા પવનનો હાડ કંપ આવે. એટલે બહાર ઠંડી વચ્ચે ડિસેમ્બર જાન્યુઆરી ઠંડો રહેશે. કારણ કે લા નીનોની અસરો વર્તાઈ રહી છે, ત્યારે લગભગ આ લા નીનોની અસરો જે છે તેના પવનો જેટ સ્ટ્રીમમાં ભળતા ઘણા ઊંચા લેવલ પર ઠંડુ વાતાવરણ રહેતા તેની અસર નીચે થવાની શક્યતા રહેશે. જેટ ધારણના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં લગભગ જાન્યુઆરી માસ સુધીમાં રેકર્ડ તોડ ઠંડી પડવાની શક્યતા રહેશે. આ ઉપરાંત 18થી 24 અને ડિસેમ્બરના અંત સુધીમાં ગુજરાતમાં માવઠું થવાની પણ શક્યતા રહેશે. એટલે એક પછી એક હવામાનમાં પલટા આવતા જશે અને પાછળ જે મજબૂત પશ્ચિમ વિક્ષોભના કારણે માવઠું થવાની શક્યતા ગણી શકાય. આ ઉપરાંત હવે જેમ સૂર્ય દક્ષિણાવર્તી થતો જશે તેમ પશ્ચિમ વિક્ષોભ નીચે આવતા જશે. જાન્યુઆરીમાં પણ પશ્ચિમ વિક્ષોભ આવશે, પરંતુ માર્ચ એપ્રિલમાં પશ્ચિમ વિક્ષોભના કારણે માર્ચ એપ્રિલમાં પણ ક્યાંક માવઠું થવાની શક્યતા રહી શકે. એપ્રિલ માસમાં પવનની ગતિ વધુ રહી શકે. એટલે હવે ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધતું જશે. 20મી ફેબ્રુઆરી બાદ ઠંડીનું પ્રમાણ ઘટતું જણાય. જી, આગામી દિવસોમાં વિષમ હવાની વિપરીત અસર અને
લગભગ કેટલાક ભાગમાં વાદળવાયુના કારણે મસાલાના જીરું જેવા ભાગમાં કાળીઓ કે ચરમો આવવાની શક્યતા રહી શકે. માવઠું થાય તો પણ કાળીઓ કે ચરમો આવવાની શક્યતા રહી શકે. માવઠામાંથી કેટલાક પાકને ફાયદો થાય, પિયત બચે અને કેટલાક પાકને નુકસાન થવાની શક્યતા રહે. જો હિમયુક્ત માવઠું થાય આગળ તો કપાસમાં ખાખરી આવી જવાની પણ શક્યતા રહી શકે. લગભગ શાકભાજીના પાકો ઉપર પણ અસર થવાની શક્યતા રહે. પણ ખાસ કરીને જે ઠંડીની અસરો જે છે એ લગભગ જાન્યુઆરી ફેબ્રુઆરીના માસમાં ઠંડા પવનો ઘણી વખત ઊભા કૃષિ પાકોમાં, કપાસ જેવા પાકોમાં હિમની અસર પણ કરતા હોય છે. એટલે હવે ધીરે ધીરે ઝાકળ વર્ષા થશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા રહેતા ત્યાં ધુમ્મસ જેવું વાતાવરણ રહેશે અને સવારના પરમાં ધુમ્મસ જેવું વાતાવરણ રહેતા વિઝિબિલિટી પણ ઘટવાની શક્યતા રહે છે.